derivatives of carboxylic acid. Dear student, આજે આપણે કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્નો ડેરિવેટિવ્સ વિશે અભ્યાસ કરીશું. એટલે કે વ્યુત્પન્નનો મતલબ થાય કે કોઈ એક સંયોજનમાંથી બનતા તેમના પેટા સંયોજનો અને ડેરિવેટિવ્સ અથવા તો વ્યુત્પન્નો કહેવાય. કાર્બોક્સિલિક એસિડ derivatives may be regarded as a compound in which OH group of carboxylic acid had been replaced by another functional group. એટલે કે કાર્બોક્સિલિક એસિડમાં OH સમૂહનું અન્ય કોઈ સમૂહ વડે વિસ્થાપન થાય તો અન્ય તેના વ્યુત્પન્નો બનાવી શકાય. તો કાર્બોક્સિલિક એસિડનું સામાન્ય સૂત્ર છે RCOOH. એમાંથી OH દૂર થાય અને ત્યાં કોઈ એક ઘટક X, અને ઘટક X એટલે ક્લોરીન, બ્રોમિન, એમિનો, અલ્કોક્સી કે OCOR જેવો કોઈ સમૂહ આવી જાય તો વ્યુત્પન્નો બનશે. All carboxylic acid derivatives contain the acyl group. એટલું યાદ રાખજો કે બધા જ કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્નોમાં કાર્બોનિલ સમૂહ તો હાજર હોય જ છે. For this reason, carboxylic acid derivatives are often called acyl compound. અને એટલે જ તો એને એસાઇલ સમૂહ, આટલા ભાગને હવેથી આપણે એસાઇલ સમૂહ કહેશું. હવે એસાઇલ ભાગ સાથે હેલોજન હોય તો એસાઇલ હેલાઇડ કહેવાય. RCO એસાઇલ અને X હેલોજન. હેલોજન તરીકે ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન કે આયોડિન હોઈ શકે. There should be chlorine, bromine, iodine. જો એસાઇલ ભાગ સાથે OCOR આવે તો એનહાઇડ્રાઇડ બનશે. એસાઇલ ભાગ સાથે OR આલ્કોક્સી આવે તો એસ્ટર બનશે. અને એસાઇલ ભાગ સાથે NR- તો એમાઇડ બનશે. એસાઇલ ભાગ સાથે ક્લોરીન, તો એનું એક્ઝામ્પલ છે એસિટાઇલ ક્લોરાઇડ. IUPAC નેમ છે ઇથેનોલ ક્લોરાઇડ. આનું એક્ઝામ્પલ છે એસિટિક એનહાઇડ્રાઇડ કે ઇથેનોઇક એનહાઇડ્રાઇડ. આ છે ઇથાઇલ એસિટેટ કે ઇથાઇલ ઇથેનાઇટ. આ છે એસિટેમાઇડ અથવા તો ઇથેનેમાઇડ કહેવાય છે. All these compounds have the common structural feature of the carbon oxygen double bond. આ બધામાં તમે જોઈ શકો છો કે કાર્બોનિલ સમૂહ હોવાથી કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ હોય છે કાર્બોનિલ સમૂહને કારણે. હવે આપણે એમાં 1 by 1 પહેલા એસિડ હેલાઇડ લેશું. Acid halide are the derivatives of acid in which OH function of carbonyl group has been replaced by a halogen atom. કાર્બોક્સિલિક એસિડમાં રહેલા OH સમૂહનું વિસ્થાપન હેલોજન વડે થાય તો એમાંથી એસાઇલ હેલાઇડ બનશે. એસિડ હેલાઇડ બનશે. એસાઇલ હેલાઇડ બનશે. એસિડ હેલાઇડને એસાઇલ હેલાઇડ પણ કહેશું. OH દૂર થાય છે એટલે માઇનસ, પ્લસ એટલે X વાળો ભાગ દાખલ થાય છે. તો એસિડ ક્લોરાઇડ are by far the most important for all the acid halide and will be discussed in detail. The type of formula may be એટલે બધા જ પ્રકારના એસાઇલ હેલાઇડમાં એસિડ ક્લોરાઇડ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. એનું ફંક્શનલ ગ્રુપ RCOCl હોય છે. એને ટૂંકમાં RCOCl લખીએ કે કમ્બાઇન્ડ એબ્રિવિએટેડ ફોર્મમાં RCOCl લખાય.
they are named by dropping the ending ic acid from either the common name or the IUPAC name and adding the suffix alkyl chloride. CH3COCl છે તો એને એસિટાઇલ ક્લોરાઇડ સામાન્ય નામ કહેવાય, પણ એનું IUPAC નામમાં બે કાર્બન છે એટલે ઇથેન, એમાં ઓઇલ ક્લોરાઇડ લાગે એટલે ઇથેનોઇલ ક્લોરાઇડ ઇઝ IUPAC નેમ. હવે આ છે પ્રોપિયોનાઇલ ક્લોરાઇડ કોમન નેમ. IUPAC નેમમાં 3 કાર્બન એટલે પ્રોપેન, એમાં ઓઇલ ક્લોરાઇડ લાગે એટલે પ્રોપેનોઇલ ક્લોરાઇડ કહેવાય. મેથડ ઓફ પ્રિપરેશન. એસિડ ક્લોરાઇડ બનાવવાની પદ્ધતિ. એસિડ ક્લોરાઇડ કઈ રીતે બનાવી શકાય? Acid chloride are prepared from appropriate carboxylic acid. એસાઇલ ક્લોરાઇડ બનાવવા માટે કાર્બોક્સિલિક એસિડ યોગ્ય લેવો પડે, એટલે કે કેટલા કાર્બન વાળો એસાઇલ ક્લોરાઇડ બનાવો તે મુજબ કાર્બોક્સિલિક એસિડ લેવાનો. કાર્બોક્સિલિક એસિડમાં SOCl2 થાયોનાઇલ ક્લોરાઇડ ઉમેરતા અહીંથી OH જશે, આ SOCl2 છે એટલે અહીંથી ને H અહીંથી Cl એટલે HCl દૂર થયું, એક સલ્ફર અને 2 ઓક્સિજન એટલે SO2 દૂર થાય અને આ ક્લોરીન અહીં આવી જાય એટલે એસિડ ક્લોરાઇડ બનશે. હવે એસિટિક એસિડની થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતા અહીંથી OH જાય અને ક્લોરીન આવે તો એસિટાઇલ ક્લોરાઇડ, H અને Cl HCl, એક સલ્ફર 2 ઓક્સિજન SO2 તો એસિટાઇલ ક્લોરાઇડ, એનું IUPAC નામ ઇથેનોલ ક્લોરાઇડ બનશે. This method is superior to others as the byproduct being gases escape leaving the acid chloride in the pure state. SOCl2 વાળી પદ્ધતિ સૌથી ઉત્તમ છે બીજી અન્ય પદ્ધતિ કરતા, કારણ કે એમાં જે આડ પેદાશ HCl અને SO2 મળે તે બાષ્પ બનીને ઉડી જશે એટલે આપણે પ્યોર એસાઇલ ક્લોરાઇડ મેળવી શકાય. અહીં બનતું HCl ગેસ છે, સલ્ફર ડાયોક્સાઇડ ગેસ છે તે ઉડી જશે. By reaction with phosphorus trichloride, કાર્બોક્સિલિક એસિડની ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ સાથે પ્રક્રિયાથી પણ બનાવી શકાય. એટલે PCl3 છે, અહીંથી OH જશે અને ક્લોરીન આવે એટલે એસિડ ક્લોરાઇડ બન્યું. હવે અહીંથી ને OH છે આવું 3 વખત થશે એટલે એકચ્યુઅલી 3 મોલ કાર્બોક્સિલિક એસિડ હોય તો શક્ય બને. અહીંથી 3 OH દૂર થાય એટલે ત્યાં 3 ક્લોરીન દાખલ થાય. હવે P સાથે 3 OH જોડાઈ જાય એટલે P સાથે 3 OH એટલે ફોસ્ફરસ એસિડ H3PO3 બનશે. હવે એનું ઉદાહરણ, example of it, acetic acid with PCl3. Here balance is not given, so we are balancing. 3 OH is replaced by 3 chloride, so 3 mole of acetyl chloride and gives H3PO3. હવે next, carboxylic acid with PCl5, ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ સાથે ગરમ કરતા આમાંથી એક OH જશે. જો PCl3 લીધું હોય તો 3 મોલ કાર્બોક્સિલિક એસિડ લેવું પડે, પણ PCl5 લીધું હોય તો ઓન્લી 1 મોલ
ચાલે એટલે 1 ફોસ્ફરસ 5 ક્લોરીન, એક OH જાય, એક ક્લોરીન આવે, એસિડ ક્લોરાઇડ, અહીંથી એક હાઇડ્રોજન, અહીંથી એક ક્લોરીન એટલે HCl, એક ફોસ્ફરસ, એક ઓક્સિજન અને 3 ક્લોરીન તો POCl3, ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ એઝ એ પ્રોડક્ટ આપણને આપે છે. હવે પ્રોપિયોનિક એસિડ with PCl5, પ્રોપિયોનિક એસિડની PCl5 સાથે પ્રક્રિયા, અહીંથી OH રિમૂવ થાય ક્લોરીન વડે એટલે પ્રોપિયોનાઇલ ક્લોરાઇડ, ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ અને HCl આપશે. ફિઝિકલ પ્રોપર્ટી, ભૌતિક ગુણધર્મો. All simple acid chloride are colorless liquid. બધા જ સાદા એસિડ ક્લોરાઇડ રંગવિહીન પ્રવાહી છે. of lower boiling point, નીચા ગલનબિંદુ વાળા. then the corresponding acid એટલે કાર્બોક્સિલિક એસિડ કરતા એટલે સમાન કાર્બન વાળું એસિડિક એસિડ હોય એના કરતા એટલા જ કાર્બન વાળું એસિટાઇલ ક્લોરાઇડ, એસિડ ક્લોરાઇડ ના ઉત્કલન બિંદુ નીચા હોય છે. કારણ કાર્બોક્સિલિક એસિડમાં આંતરાણવીય હાઇડ્રોજન બંધ રચાય, જ્યારે એસિડ ક્લોરાઇડમાં આવા કોઈ આંતરાણવીય હાઇડ્રોજન બંધ શક્ય નથી. એટલે all simple acid chloride are colorless. They have sharp pungent smell. તીક્ષ્ણ ન ગમે તેવી વાસ હોય છે. એના લેક્રીમેટર્સ, ટીયર પ્રોડ્યુસિંગ, આંખમાં જાય તો આંસુ આવે છે, લેક્રીમેટર્સ કહેવાય. આંખમાં પાણી આવી જાય ડુંગળીની જેમ. The emit pale fumes of hydrogen chloride when exposed in or an account of their reaction with water vapor. તે ધુમાડો આપે છે. એસિડ ક્લોરાઇડને હવામાં રાખતા તે ધુમાડો આપે છે. હવામાં ભેજ હોય છે એટલે અહીંયાથી CH3CO, અહીંથી OH, H+Cl સાથે એટલે HCl અને એસિડિક એસિડનું મિશ્રણ બને અને બંને બાષ્પ વાયુ સ્વરૂપે એટલે સફેદ ધુમાડો આપે. 100% HCl છે, સફેદ હોય છે, સફેદ ધુમાડો આપશે. They are insoluble in water but slowly dissolves in it because of hydrolysis. તે પાણીમાં દ્રાવ્ય છે પણ ધીમેથી દ્રાવ્ય થશે કારણ કે તે પાણી સાથે પ્રક્રિયા કરે છે. હવે આપણે લઈએ જો ન્યુક્લિયોફિલિક એસાઇલ સબસ્ટિટ્યુશન રિએક્શન ઓફ એસિડ ક્લોરાઇડ. એટલે એસિડ ક્લોરાઇડ છે એ કેન્દ્ર અનુરાગી, મતલબ કે આના ધનભારિત કાર્બન વડે કોઈ ન્યુક્લિયોફાઇલ કેન્દ્ર અનુરાગી આકર્ષાય અને ક્લોરીનનું વિસ્થાપન કરશે. એટલે એસિડ ક્લોરાઇડ એ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ આપે છે. જેમ કે પાણી લે તો પાણીના બે ભાગ પાડી અને વિચારો. આમાં ઋણ આયન છે એ કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે. આવું વિચારવાનું એટલે સમીકરણ યાદ રાખવામાં સહેલું પડે. આ ન્યુક્લિયોફાઇલ છે, અહીંથી OH જાય, અહીંથી ક્લોરીન જાય ને OH આવે. OH ન્યુક્લિયોફાઇલ છે તો કાર્બોક્સિલિક એસિડ આપે. આલ્કોહોલ સાથે પ્રક્રિયા થાય એમાં પણ ન્યુક્લિયોફાઇલ RO આલ્કોહોલમાંથી આલ્કોક્સાઇડ આવશે. આ ન્યુક્લિયોફાઇલ છે, અહીંયા આવે તો એસ્ટર બનશે. ક્લોરીન ગયો
alkoxy R C double O R ester R C double O H કાર્બોક્સિલિક એસિડ એમોનિયાના પણ બે ભાગ પડે NH2 H+. એમાંનું ઋણ આયન છે એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક હોય એટલે અહીંથી કાર્બન ઉપર NH2 દાખલ થાય અને આમાંથી ક્લોરીન દૂર થાય તો એમાઇડ બનશે. એનું સામાન્ય સૂત્ર RCONH2. પછી આલ્ડિહાઇડ બનશે. હા, અહીં ક્લોરીનનું વિસ્થાપન હાઇડ્રોજન વડે થયું તો RCOH આલ્ડિહાઇડ બન્યું. આ આલ્ડિહાઇડનું પાછું રિડક્શન થાય એટલે કે એનો પાઈ બંધ તૂટે અને ત્યાં હાઇડ્રોજન આવી જાય તો પ્રાથમિક આલ્કોહોલ બનશે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક નાખો તો આમાંથી આ પ્લસ અને માઇનસ આલ્કાઇલ ઋણ આયન એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક આના કાર્બોનિલ કાર્બન ઉપર એટેક કરે તો કીટોન બનશે. એમાં ફરી પાછો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક નાખો તો ટર્સરી તૃતીયક આલ્કોહોલ બનશે. એટલે એસિડ ક્લોરાઇડ છે એ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે છે. હવે આપણે કેમિકલ પ્રોપર્ટીઝ ઓફ એસિડ ક્લોરાઇડ લઈએ. એસિડ ક્લોરાઇડના રાસાયણિક ગુણધર્મો. In acid chloride RCOCl we have carbonyl group attached to a highly electronegative chlorine atom. Due to the electron withdrawing effect of chlorine atom, electron density on the carbonyl carbon is diminished further. As a result, acid chloride are readily attacked by nucleophile, whereby chlorine atom is replaced by nucleophile. અહીં કાર્બન અને ક્લોરીનમાં ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે એટલે ભાગીદારીના ઇલેક્ટ્રોન ક્લોરીન તરફ ખેંચાઈ જાય એટલે આ કાર્બન ધનભારિત થશે તો એના ધનભાર વડે ન્યુક્લિયોફાઇલ આકર્ષાય અને જેવો ન્યુક્લિયોફાઇલ આકર્ષાય એટલે આ બે ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર ખસી જાય. અહીંયા ક્લોરીનની વિદ્યુત ઋણતા, અહીંયા ઓક્સિજનની વધારે એટલે આના ઓક્સિજનને કારણે અને આના ક્લોરીનને કારણે કાર્બન વધુ ધનભારિત છે એટલે ન્યુક્લિયોફાઇલ દાખલ થાય આ ઇલેક્ટ્રોન અહીં ખસે. હવે જેવા બે ઇલેક્ટ્રોન પાછા કાર્બન ઉપર આવે એટલે આ ક્લોરીન દૂર થઈ જાય. Cl- plus H+ forms solvent HCl અને જે H+ હોય દ્રાવણમાં એની હારે ક્લોરાઇડ જોડાય HCl સ્વરૂપે છૂટું પડે. Thus acid chloride are very reactive compound. Their characteristic reactions being nucleophilic substitution reaction. Acid chloride છે ખૂબ જ સક્રિય સંયોજન છે. Their characteristic reactions being nucleophilic તેની બધા જ ગુણધર્મો કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાને જ અનુસરે છે. હવે આપણે લઈએ Ca3COCl એસિટાઇલ ક્લોરાઇડ NaOH આ ન્યુક્લિયોફાઇલ અને H+ છે. ધારો કે પાણી લઈ લઉં તેમાં ન્યુક્લિયોફાઇલ OH હશે, આ H+ હશે. એમોનિયા લઈ લઉં તો NH2 અને H+ હશે. ઋણભારિત આ ન્યુક્લિયોફાઇલ એ કાર્બન ઉપર એટેક કરશે એટલે ક્લોરીન દૂર થશે. આ ન્યુક્લિયોફાઇલ આવી ગયો અને HCl દૂર થશે. અહીંથી H+, અહીંથી Cl. They react with weak nucleophiles as water. એટલે મેં લખ્યું પાણી. એસિડ ક્લોરાઇડ એટલો બધો સક્રિય છે કે પાણી જેવા નિર્બળ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક સાથે પણ સરળતાથી પ્રક્રિયા આપશે. આલ્કોહોલ, એમોનિયા, એમાઇન્સ આલ્કોહોલ સાથે પણ પ્રક્રિયા આપે. એમાં ન્યુક્લિયોફાઇલ આલ્કોક્સાઇડ થાય. એમોનિયા સાથે પ્રક્રિયા આપે એમાં એમાઇન થાય.
અહીંયા RNH2 હોય તો RNH2 સાથે પ્રક્રિયા આપે એસિડ, એમાંથી એસિડ બને, કાર્બોક્સિલિક એસિડ બને, એસ્ટર બને, એમાઇડ બને, કાં તો વિસ્થાપિત એમાઇડ બને. એમાંના કેટલાક અગત્યના રિએક્શન આપેલા છે. પહેલું હાઇડ્રોલિસિસ લઈએ, જળ વિભાજન. They react with water when the chlorine atom is replaced by OH group to reform the original organic acid. એટલે એસિડ ક્લોરાઇડને પાણીમાં ઉમેરવામાં આવે એટલે પાણી સાથે પ્રક્રિયા કરી અહીંથી ક્લોરીન, અહીંથી H HCl દૂર થાય, ત્યાં OH આવી જાય તો એસિટિક એસિડ બનશે. A reaction with alcohol. એસિડ ક્લોરાઇડની આલ્કોહોલ સાથે પ્રક્રિયા થાય એને આલ્કોહોલાઇસિસ કહેવાય. They react with alcohol when the chlorine atom is replaced by alkoxy group. The product an ester. એસિડ ક્લોરાઇડમાં આલ્કોહોલ ઉમેરો, અહીંથી H, અહીંથી Cl, HCl દૂર થાય, ઇથાઇલ એસિટેટ બનશે. આ ઇથોક્સી અહીં જોડાઈ જાય. Reaction with ammonia. They react with ammonia when the chlorine atom is displaced by an amino group to produce an amide. તે એમોનિયા સાથે પ્રક્રિયા આપે છે. જ્યાં ક્લોરીન એટમ છે એ એમિનો ગ્રુપ વડે દૂર થઈ શકે છે. અહીંથી ક્લોરીન, અહીંથી H છે, ત્યાં NH2 જોડાઈ જાય તો એસિટેમાઇડ અને HCl આપે છે. એસિટેમાઇડનું આઈયુપીએસી નામ ઇથેનેમાઇડ પણ કહી શકાય. હવે પ્રાથમિક અને દ્વિતીયક એમાઇન સાથે પ્રક્રિયા. Reaction with primary or secondary amine. Acid halide react with primary secondary amine to produce substituted amides. એસિડ ક્લોરાઇડની પ્રાથમિક એમાઇન સાથે પ્રક્રિયા થાય. RNH2 હોય, અહીંથી હાઇડ્રોજન, અહીંથી ક્લોરીન એટલે HCl ગયું, ત્યાં NHR જોડાઈ જાય એટલે નાઇટ્રોજન ઉપર આલ્કાઇલ શાખા N આલ્કાઇલ એમાઇડ બનશે. એમાઇડમાં આલ્કાઇલ ગ્રુપ શાખામાં આવ્યો એટલે N આલ્કાઇલ એમાઇડ બનશે. હવે એસિડ ક્લોરાઇડમાં સેકન્ડરી એમાઇન ઉમેરીએ, અહીંથી ને Cl, અહીંથી H, HCl જાય તો RCONR-2 બનશે. NN ડાઈ આલ્કાઇલ એમાઇડ બનશે. Reaction with salt of carboxylic acid. કાર્બોક્સિલિક એસિડના ક્ષારની પ્રક્રિયા. They react with sodium salt of carboxylic acid to form anhydride. એસિડ ક્લોરાઇડની કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર. આપણે કાર્બોક્સિલિક એસિડ એસિડિક એસિડ લઈએ, એનો સોડિયમ ક્ષાર એટલે સોડિયમ એસિટેટ કહેવાય. તો Na+ અને Cl, NaCl જાય, અહીંથી એસાઇલ ગ્રુપ, અહીંથી એસિટેટ ગ્રુપ, એસાઇલ એસિટેટ જોડાય એટલે એસિટિક એનહાઇડ્રાઇડ બનશે. રિડક્શન. એસિડ ક્લોરાઇડનું રિડક્શન. When reduced with hydrogen in the presence of poisoned palladium catalyst, they form aldehyde. એસિડ ક્લોરાઇડની હાઇડ્રોજન સાથે પેલેડિયમ અને બેરિયમ સલ્ફેટ આ રોઝનમંડ પ્રક્રિયા કહેવાય છે અને રોઝનમંડ ઉદ્દીપક કહેવાય છે.
બેરિયમ સલ્ફેટ ઉપર પ્લેડિયમનો પાવડર પાથરેલો હોય એ ઉદ્દીપક છે. એની હાજરીમાં એસાઇલ ક્લોરાઇડની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થાય, અહીંથી એક ક્લોરીન, અહીંથી એક હાઇડ્રોજન, એટલે HCl દૂર થાય. આ હાઇડ્રોજન અહીં જોડાય છે તો એસિટાલ્ડિહાઇડ બનાવી શકાય. આ રોઝનમંડ રિડક્શન છે. નોર્મલી aldehyde would be further reduced to a primary alcohol. In this case, catalysis poisons with barium sulfate to deactivate partially to prevent the reduction of aldehyde to an alcohol. એટલે આજી aldehyde બન્યું એમાંથી આલ્કોહોલ નહીં બની જાય. કારણ આ છે અહીંયા OH, H અને H છે. આનું રિડક્શન નહીં થાય કારણ કે આંશિક રિડક્શન કરતા છે, એટલે આનું હવે આલ્ડિહાઇડનું રિડક્શન નહીં કરી શકે, એ મર્યાદિત રિડક્શન કરે છે. and prevent the reduction of aldehyde in alcohol. Rosenman reduction is used to make aldehyde from acid, for example. રોઝનમન રિડક્શન છે એ એલ્ડિહાઇડ બનાવવા માટે ઉપયોગ થાય. કાર્બોક્સિલિક એસિડમાંથી આલ્ડિહાઇડ બનાવી શકાય. આ મસ્ત છે, જોજો. આપણી બુકમાં આલ્ડિહાઇડમાંથી કાર્બોક્સિલિક એસિડ છે, અહીંયા કાર્બોક્સિલિક એસિડમાંથી આલ્ડિહાઇડ બનાવીએ છીએ. કાર્બોક્સિલિક એસિડની થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતા અહીંથી OH જાય, ક્લોરીન આવે તો એસિટાઇલ ક્લોરાઇડ, H અને Cl જાય HCl, SO2 એટલે ઇથેનોલ ક્લોરાઇડ આપે. રોઝનમન રિડક્શન થી અહીં ક્લોરીન જાય H સાથે, અહીંયા H આવી જાય તો એસિટાલ્ડિહાઇડ આપશે. હવે when reduced with lithium aluminum hydride they form a primary alcohol. એસિડ ક્લોરાઇડ નું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન કરતા અહીંથી એક ક્લોરીન એક હાઇડ્રોજન સાથે જાય એટલે HCl. હવે અહીંયા આગળ 3 હાઇડ્રોજન વધ્યા એટલે અહીંયા આગળ એક બંધ કાર્બનનો બાકી એક, આ ત્રિટોન એટલે 2, આ 3 હાઇડ્રોજન ઉમેરાય એટલે CH3CH2OH ethyl alcohol બનશે. હવે Fidelkraft reaction. Fidelkraft reaction, they react with aromatic hydrocarbon in the presence of anhydrous AlCl3 to form ketones. એરોમેટિક હાઇડ્રોકાર્બનની એસાઇલ હેલાઇડ સાથે એસિટાઇલ ક્લોરાઇડ સાથે નિર્જળ AlCl3 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરતા કીટોન એસિટોફિનોન બનશે. બેન્ઝીનની એસિટાઇલ ક્લોરાઇડ અહીંથી ને H આવશે, અહીંથી Cl HCl જાય અને COCH3 એસાઇલ ગ્રુપ જોડાય એટલે એસિટોફિનોન બનશે. હવે એસિટાઇલ ક્લોરાઇડ ઇથેનોલ ક્લોરાઇડ, હવે તમે જો ઇથેનોઇલ CH3COCl according to the accepted abbreviation of acetyl group as AC, the formula of acetyl chloride may be written ASCl. ASCl લખાય. In the laboratory it is made by the reaction of phosphorus trichloride on glacial acetic acid in cold. Acetic acid માં PCl3 નાખો તો લેબોરેટરીમાં એક એસિટાઇલ ક્લોરાઇડ બને. એસિટાઇલ ક્લોરાઇડ is a colorless liquid. એસિટાઇલ ક્લોરાઇડ રંગવિહીન પ્રવાહી છે. ઉત્કલન બિંદુ 52 અંશ છે. pungent smell and fumes strongly in air. હવામાં ત્રણ ગમતી વાસ છે, હવામાં ધુમાડો આપે કારણ કે તે પાણીની સાથે પ્રક્રિયા કરી HCl ઉત્પન્ન કરે.
ether acetone acetic acid માં દ્રાવ્ય થાય. Acetyl chloride, it is chemical reaction with various nucleophile agents such as alcohol, ammoniamide, discussed under the general treatment of acetylene. In this reaction, a hydrogen atom of the functional group of OH or NH2 replaced by the acetyl group. This process known as acetylation. Acetyl group is very useful in synthetic organic chemistry. આપણે એસિટાઇલ ક્લોરાઇડની આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરીએ એટલે અહીંથી ને આલ્કોહોલમાંથી હાઇડ્રોજન અહીંથી ક્લોરીન HCl જાય OR જોડાઈ જાય તો એસ્ટર બનશે. એસિટાઇલ ક્લોરાઇડમાં અહીં ક્લોરીન છે અહીંથી હાઇડ્રોજન તો HCl જાય તો N alkyl acetamide બનશે. The chief use of acetyl chloride is an acetyling agent. Acetyl chloride નો મુખ્ય ઉપયોગ એસિટાઇલ સમૂહ દાખલ કરવાનો છે. Dyestuff રંગકો, pharmaceutical ઔષધો, also used in determining the number of OH group in organic molecules. Yes. તમારા કાર્બનિક સંયોજનમાં OH સમૂહ કેટલા છે? જેમ કે ગ્લુકોઝ હોય CHOH 4 અને છેલ્લે એક CH2OH હોય છે. આનું તમે એસાઇલેશન કરો એટલે 1 2 3 4 અને 5 હાઇડ્રોજન દૂર થાય આલ્કોહોલની જેમ. એટલે અહીંયા 5 એસાઇલ સમૂહ આવી જાય એટલે પેન્ટા એસિટેટ બનશે. એના ઉપરથી 5 OH સમૂહ હાજર છે એવું ખબર પડે. આનો ઉપયોગ હતો. હવે એનહાઇડ્રાઇડ પૂછ્યા. એનહાઇડ્રાઇડ, the compound derived by loss of a water molecule between two molecules of carboxylic acid are called acyl acid anhydride or simply anhydride. કાર્બોક્સિલિક એસિડના બે અણુમાંથી પાણીનો એક અણુ દૂર થાય તો એમાંથી એનહાઇડ્રાઇડ બનશે. એક અણુમાંથી OH સમૂહ અને બીજા અણુમાંથી હાઇડ્રોજન H2O દૂર થશે તો RCOO acid anhydride બનશે. The function group of this series of acid derivatives is COOCO. આમાં ક્રિયાશીલ સમૂહવાળો ભાગ COO અને CO ગણાય છે. Anhydride are named by the replacing word acid in the name of the permanent acid by anhydride. આ એસિટિક એસિડ માંથી બન્યો એટલે એસિટિક એનહાઇડ્રાઇડ. આ પ્રોપિયોનિક એસિડ માંથી બને એટલે પ્રોપિયોનિક એનહાઇડ્રાઇડ. પાછું એકવાર આ એસિટિક એસિડના બે અણુમાંથી બન્યો તો એસિટિક એનહાઇડ્રાઇડ. આ એસિટિક એસિડના બે અણુમાંથી બન્યો એટલે એસિટિક એનહાઇડ્રાઇડ. આ પ્રોપેનોઇક એસિડના બે અણુમાંથી બન્યો તો પ્રોપિયોનિક એનહાઇડ્રાઇડ. હવે IUPAC નામમાં કાર્બન 2 છે એટલે ઇથેન, એમાં ઓઇક એસિડ લાગે ઇથેનોઇક એનહાઇડ્રાઇડ. આ 3 કાર્બન એટલે પ્રોપેન 3 થઈ જાય પ્રોપેનોઇક એનહાઇડ્રાઇડ. પણ એક સાઈડ 2 કાર્બન હોય અને એક સાઈડ 3 હોય તો ઇથેનોઇક પ્રોપેનોઇક એનહાઇડ્રાઇડ કહેવાય. બે સમાન હોય ઇથેનોઇક તો એક જ વાત ઇથેનોઇક એનહાઇડ્રાઇડ. બે પ્રોપેનોઇક હોય તો પ્રોપેનોઇક એનહાઇડ્રાઇડ. પણ એક સાઈડ ઇથેનોઇક એક સાઈડ પ્રોપેનોઇક તો ઇથેનોઇક પ્રોપેનોઇક એનહાઇડ્રાઇડ કહેવાય. હવે જ્યારે બે જુદા જુદા પ્રકારના કાર્બોક્સિલિક એસિડમાંથી એનહાઇડ્રાઇડ બને તો એને મિશ્ર એનહાઇડ્રાઇડ કહેવાય. આ સાદો એનહાઇડ્રાઇડ
અને આ મિશ્ર એનહાઇડ્રાઇડ. મેથડ ઓફ પ્રિપરેશન, તેની બનાવટ એનહાઇડ્રાઇડની. Acid anhydride may be prepared by reaction of acid halide with a carboxylic acid. કાર્બોક્સિલિક એસિડની એસિડ ક્લોરાઇડ સાથે pyridine જેવા ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયાથી બનાવી શકાય. કાર્બોક્સિલિક એસિડનાથી અહીંથી H આવશે, અહીંથી Cl, HCl દૂર થાય, RCOO માં COR જોડાય તો એનહાઇડ્રાઇડ બનશે. એસિડિક એસિડની એસિટાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા, H અને Cl તો HCl જાય અને એમાં એસિડ એનહાઇડ્રાઇડ બનશે. By reaction of halide with salt of carboxylic acid. કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર લે, એની એસિડ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતા અહીંથી સોડિયમ, અહીંથી ક્લોરીન, NaCl જાય એટલે RCOO સાથે COR એસાઇલ જોડાય, એનહાઇડ્રાઇડ બને. સોડિયમ એસિટેટની એસિટાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતા NaCl જાય અને એસિડિક એનહાઇડ્રાઇડ બનશે. Physical property. The lower simple anhydride are colorless liquid with a sharp pungent smell. ઓછા કાર્બન વાળા સાદા એનહાઇડ્રાઇડ રંગહીન પ્રવાહી છે, સાત તીક્ષ્ણ અણગમતી વાસ છે. They are insoluble in water for lack of hydrogen bonding. એનહાઇડ્રાઇડ પાણીમાં અદ્રાવ્ય છે કારણ કે તેમાં હાઇડ્રોજન બંધની કમી હોય છે, હાઇડ્રોજન બંધ રચતા નથી. But they dissolve after a while due to conversion to the soluble acid by hydrolysis. પણ થોડાક સમય પછી જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરવા લાગે ત્યારે દ્રાવ્ય થશે. તેના ઉત્કલન બિંદુ કાર્બોક્સિલિક એસિડ કરતા વધારે હોય છે. They have higher boiling point than the acid which they are derived. This is because they large size and enhance the van der Waals interaction. Acetic acid કરતા એસિટિક એનહાઇડ્રાઇડ ના ઉત્કલન બિંદુ ઊંચા હોય. બહુ સાદી વાત થઈ કે આનો અણુભાર વધી જાય, અહીંયા હાઇડ્રોજન બંધ ભલે હોય, આનો કદ ખૂબ જ મોટું હોવાથી van der Waals આકર્ષણ વધી જાય છે. હવે જે એનહાઇડ્રાઇડ છે એ કઈ કઈ પ્રક્રિયા આપશે? ઇમ્પોર્ટન્ટ રિએક્શન ઓફ એસિડ એનહાઇડ્રાઇડ, RCOO R' પાણી નાખો, H પ્લસ અને OH અહીંથી તૂટે એટલે અહીંયા પ્લસ હોય ત્યાં OH આવે, માઇનસ હોય ત્યાં H, તો 2 મોલ કાર્બોક્સિલિક એસિડ આપશે. આલ્કોહોલ ઉમેરીએ, RO H પ્લસ, તો આ ભાગ તૂટે ત્યાં OR આવી જાય તો એસ્ટર બનશે અને H અહીંયા આવી જાય એટલે કાર્બોક્સિલિક એસિડ ભેગું બનશે. એમોનિયા નાખો, NH2 H પ્લસ, અહીંયા RCO સાથે NH2 આવે, આનો ઋણ આનો ધન, એમાઇડ બનશે. અહીંથી H પ્લસ આવે એટલે અહીંયા પણ કાર્બોક્સિલિક એસિડ બાય પ્રોડક્ટ આપે. હાઇડ્રોજન વડે રિડક્શન કરો, અહીંયા H આવી જાય, હવે 2 અણુ આપશે. આ ઓક્સિજન 2 હાઇડ્રોજન સાથે H2O અને 2 હાઇડ્રોજન આવી જાય એટલે 4 હાઇડ્રોજન યુઝ થશે. ફરી પાછું રિડક્શન કરો તો H અને H અહીંયા આવશે તો પ્રાથમિક આલ્કોહોલ બનશે. એનહાઇડ્રાઇડના રાસાયણિક ગુણધર્મ લઈએ. Anhydride react with nucleophiles in the same way as acid chloride.
એટલે જે રીતે એસિડ ક્લોરાઇડ પ્રક્રિયા આપે છે એવી જ પ્રક્રિયાઓ એનહાઇડ્રાઇડ આપે છે. But since OCOR group is not as electron negative as a chlorine atom, પણ અહીંયા છે RCOCl ની જેમ આ એસિડ ક્લોરાઇડમાં આ ભાગ બધું કાર્બન ધન ભારિત હતો, is not as electronegative chlorine, પણ આમાં એનહાઇડ્રાઇડમાં રહેલો આ OCOR ભાગ આના જેટલો વધુ વિદ્યુત ઋણતા વાળો નથી. Thus, anhydride gives all the nucleophilic reactions shown by acid chloride, but less vigor. એટલે કે ઓછી સક્રિયતાથી આપશે. The mechanism of the reaction with the different byproduct carboxylic acid instead of HCl. આપણે અહીંયા એસિડ એનહાઇડ્રાઇડમાં આલ્કોહોલ નાખીએ R+OH-, આ ધનભારિત કાર્બન ઉપર OH આવશે. એટલે અહીંયા આગળ તમે જો OR અહીંયા એન્ટર થયો, આનો બંધ તૂટી એટલે અહીંયા H આવી જશે ઉપર, પછી એમાંથી તૂટીને આ CH3COO અને OR એસ્ટર બનશે, અને પછી અહીંયા CH3COOH એસિડિક એસિડ બનશે. મેકેનિઝમ ના લે તો બીજી સાદી ભાષામાં કહું તો અહીંયા RO- અને H+, આ RO અહીં જોડાઈ જાય એટલે એસ્ટર બની જશે, અને H+ અહીં આવી જાય એટલે એસિડિક એસિડ બનશે. એનહાઇડ્રાઇડ નું હાઇડ્રોલિસિસ કરવામાં આવે, જળ વિભાજન. તો એસિડિક એનહાઇડ્રાઇડ નું જળ વિભાજન થાય તો આમાંથી ને CH3COOH એસિડિક એસિડ અને CH3CO સાથે OH તો એ પણ એસિડિક એસિડના બે અણુ આપે. રિએક્શન વિથ આલ્કોહોલ તો એસ્ટર ફોર્મ તો એસ્ટર બનશે. એસિડિક એનહાઇડ્રાઇડમાં ઇથેનોલ નાખો એટલે CH3COO સાથે એક જોડાય એસિડિક એસિડ, અને CH3CO માં ઇથોક્સી જોડાય તો ઇથાઇલ એસિટેટ બને. રિએક્શન વિથ એમોનિયા તો એમાઇડ બનશે. એસિડિક એનહાઇડ્રાઇડમાં એમોનિયા નાખો એટલે CH3COO માં H આવે એસિડિક એસિડ, અને CH3CO સાથે NH2- જોડાય એટલે એસિટેમાઇડ બનશે. Reaction with amines. Substituted amides are formed. વિસ્થાપિત એમાઇડ બનાવી શકાય છે. એસિડિક એનહાઇડ્રાઇડમાં પ્રાથમિક એમાઇન નાખીએ RNH2 એટલે CH3COO સાથે H એટલે એસિડિક એસિડ, અને CH3CO માં NHR જોડાઈ જાય તો N-alkyl acetamide બનશે. Reaction with benzene in the presence of AlCl3. Reaction of benzene ની એસિડિક એનહાઇડ્રાઇડ સાથે એસિડ ક્લોરાઇડની હાજરીમાં પ્રક્રિયા કરો એટલે આમાં CH3CO ભાગ અહીં જોડાશે એટલે એસિટોફિનોન બનશે. અહીંથી હાઇડ્રોજન છૂટો પણ અહીં આવી જશે એસિડિક એસિડ બનશે. હવે એસિટિક એનહાઇડ્રાઇડ, it is the anhydride corresponding to acidic acid. Preparation: it may be prepared by distilling a mixture of anhydride sodium acetate and acetyl chloride. Laboratory method: sodium acetate માં acetyl chloride ઉમેરો, અહીંથી સોડિયમ અહીંથી ક્લોરીન NaCl જાય તો CH3COO અને COCl3 જોડાય એસિડિક એનહાઇડ્રાઇડ બને. by air oxidation of acetaldehyde, હવામાં ઓક્સિડેશન.
કોબાલ્ટ અને કોપર એસિટેટની હાજરીમાં એસિટાલ્ડિહાઇડમાંથી ઓક્સિજન પસાર કરતા અહીંયા આગળ બે અણુ છે CH3COOH છે અહીંથી બે હાઇડ્રોજન જશે એક ઓક્સિજન સાથે એટલે H2O અને એક ઓક્સિજન અહીં વચ્ચે ઉમેરાય છે તો એસિટિક એનહાઇડ્રાઇડ બને. હવે કીટીન by treating ketene with CH2 double bond C double bond ઓને કીટીન કહેવાય. એસિટિક એસિડમાં કીટીન ઉમેરવામાં આવે તો પણ એસિડિક એનહાઇડ્રાઇડ બને. કઈ રીતે આપણે જોઈએ આ CH3 COOH છે આ કીટીન COO અને CH2 છે આનો પાઈ બંધ તૂટે આ H અહીં ટ્રાન્સફર થાય એટલે CH2 છે એ CH3 બની ગયો પછી CO O અને C જોડાઈ જશે એટલે એસિડિક એનહાઇડ્રાઇડ બને. The ketene is produced by dehydration of acetic acid using triethyl phosphate. Triethyl phosphate વાપરી as a ઉદ્દીપક 700 તાપમાન એનું રિડક્શન થાય આમાંથી ને હાઇડ્રોજન આમાંથી એક હાઇડ્રોજન બે હાઇડ્રોજન જશે અહીંથી સોરી OH છે અહીંથી H અહીંથી B1 બનશે તો COO ડબલ બોન્ડ CH2 કીટીન બનશે. Acidic anhydride is a colorless liquid. Acidic anhydride એક રંગહીન પ્રવાહી છે અને તેનું ઉત્કલન બિંદુ 139.9 છે. It has a pungent sharp odor. અણગમતી વાસ. Sparingly soluble in cold water. પાણીમાં અલ્પદ્રાવ્ય ઠંડા પાણીમાં પણ આલ્કોહોલ ઇથર અને એસિડિક એસિડમાં દ્રાવ્ય. It gives reaction parallel to those of acetyl chloride. એસિટાઇલ ક્લોરાઇડ જેવી પ્રક્રિયા આપે less vigorously પણ ઓછી સક્રિયતાથી. This have been discussed under general તેમણે આપણે જોઈ ગયા. એસિડિક એનહાઇડ્રાઇડનો ઉપયોગ usually more satisfactory acetylation agent than acetyl chloride. એસિટાઇલ ક્લોરાઇડ કરતા એસિડિક એનહાઇડ્રાઇડ વધુ સારો એસાઇલેટિંગ એજન્ટ છે. As such, it is used in the preparation of medicines. કે એસ્પિરિન બનાવવામાં પછી પ્લાસ્ટિક ઉદ્યોગમાં સેલ્યુલોઝ એસિટેટ અને વિનાઇલ એસિટેટ જેવા પોલિમર બનાવવામાં તેનો ઉપયોગ થાય છે. વિદ્યાર્થીઓ તમને મજા આવી હશે. હવે આપણે કાર્બોક્સિલિક એસિડમાં લાસ્ટ લેક્ચર બાકી રહ્યો પછી એમાં ચાલુ કરશું. આજે અહીં સુધી રાખીએ. જય હિન્દ.